હવામાન વિભાગે રાજકોટમાં વરસાદી આગાહી કરી છે અને તે મુજબ જેતપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મેવાસા, ઉમરાળી, પીઠડિયામાં વરસાદી માહોલ જામ્યો। કાગવડ, વીરપુર અને સરદારપુર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો। આ તરફ રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ખોડિયારનગર નાળામાં પાણી ભરાઈ ગયા। નાળામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ફસાયા। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ખાડામાં ખાબક્યા। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાંથી પસાર થતા લોકો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, પરંતુ તે વરસાદી પાણીની અંદર ખાડા હતા, જેના કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા ખાડામાં ખાબક્યા હતા। તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં લેવાતા લોકોમાં રોષ છે। તો આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે વરસાદમાં કેવી હાલાકી પડી રહી છે। દ્રશ્યો ગોંડલના છે। એક તરફ જ્યાં એક મહિલા કે જે એક્ટિવા લઈને ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે ખાડા નથી દેખાતા અને ખાડામાં મહિલા ગરકાવ થઈ ગઈ હતી। બીજી તરફ બાઇક પણ પડી હતી અને રિક્ષા પણ પલટી જતા રહી ગઈ, જેના કારણે જે મુસાફરો હતા તે પણ ભયભીત થઈ ગયા હતા। એટલે આ ત્રણ તસવીરો બતાવી રહી છે કે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા। ખાડાઓ હતા અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓ ધ્યાનમાં નથી આવતા અને આ પ્રકારની ઘટના બની છે।